ભગવાન ચોરી કરતા શીખવાડે છે, પણ વાલા એક વાતનો જવાબ આપો કે આ સૃષ્ટિ કોની છે? તમારા તિજોરી અંદર પૈસા પડ્યા હોય અને ઘરનો કોઈ સભ્ય લે તો કાઢી લે તો એને ચોરી કહેવાય? તો આ સૃષ્ટિ કોની છે? બધું ભગવાનનું છે ને ભગવાનનામાંથી લે તો એમાં ક્યાંથી ચોરી આવી? ભગવાન તમારા મન ચોરવા માટે આવ્યા છે. ચોરી કરવાનું કામ દરેક ગોપીના ઘેર જઈ અને ચોરી કરે, માખણ ખાય. કોઈ ગોપી બહાર વેચવા જતી હોય તો રસ્તામાં હેરાન કરી મટકી ફોડી નાખે અને ત્યાં પણ માખણ પડાવી લે. એમનો ઉદ્દેશ એવો હતો કે આપણું આપણા ઘેર રહેવું જોઈએ. તમે તમારા બાળકોને આપો, શા માટે વેચો છો? ગોપીઓના ઘેર જઈ ભગવાન માખણની ચોરી કરે. કહેવાય છે કે ગોપીઓના મન ચોર્યા છે. પછી ગોપીઓ બધી વિચાર કરે છે. બધી ગોપીઓ ભેગી થઈ અને યશોદાજી પાસે આવે છે. લાલાની ફરિયાદ કરવા માટે આવે છે. યશોદાજી પાસે આવીને ગોપીઓ કહે છે, યશોદા, તારો લાલો અમારા ઘરમાં આવી માખણ ચોરી જાય છે. યશોદાએ જે કીધું, લાલા તું આવું કરે છે કે ના માં તો એમના છોકરાઓ માખણ લાવે એટલે બધા ખાઈએ છીએ. યશોદાજી વળી પાછું કહેવા લાગ્યા કે હવે ઘરનું માખણ છે, ખાય એમાં શું બગડી જવાનું? તમારે જોઈતું હોય તો મારે ત્યાં ઘણું બધું ભરેલું છે, લઈ જાઓ. કે માં એ માખણ ખાઈ જાય એનો વાંધો નથી, પણ આખા ગામના છોકરાઓને ભેગા કરીને ખાય છે. કે લાલા તું આવું કરે છે કે માં અમે ખાતા હોય છોકરા જોઈ રહે તો અમારે એને ના પડાય એટલે અમે બધા સાથે ખાઈએ છીએ. અરે માખણ ખાઈ જાય એનો પણ વાંધો નથી, પણ કૂતરા બિલાવાને વધેલું ખવડાવી દે છે. પાછી માં કહેવા માંડી કે લાલા તું આવું કરે છે તો કામાં અમે ખાતા હોય સામે કૂતરા બિલાડા બધા બેઠા બેઠા જોતા હોય તો શું એમને ઈચ્છા ના થાય? એટલે વધેલું અમે એમને ખવડાવી દઈએ. ગોપીઓ કે એનોય વાંધો નહીં, પણ અમારે મટકીઓ કેટલી નવી લાવવી, અમારી મટકીઓ ફોડી નાખે છે. લાલા કે તું આવું કરે છે કે માં માટીની બનાવેલી હોય એટલે અમે મૂકવા જઈએ એટલે ફૂટી જાય. ભાઈ નીચો નમીને મૂકને. ગોપીઓ વારે વારે આવી ફરિયાદ કરે છે કે અમારા માખણ થઈ ગયો, અમારા વાછડાઓને ધવડાવી દે છે, અમારા બાળકો સૂઈ ગયા હોય ને તો ચીટિયા ભરીને ઉઠાડી દે છે. માં કહે છે, લાલા તું આવું બધું કરે છે? ત્યારે ભગવાન કહે છે, માં તે તો શીખ્યું છે કે મોડા સુધી સૂઈએ ને તો બુદ્ધિ ન આવે. વાલા ભક્તો યાદ રાખજો, આ પણ એક પોઈન્ટ છે આપણા માટે. ઉઠવાનો નિયમ બતાવે છે કે ઘરની અંદર પણ મોડા સુધી સુવાય નહીં, કારણ કે મોડા સુધી સૂઈએ ને તો કહે છે બુદ્ધિ ન આવે. એટલે મને એમ થયું કે આ ગોપીઓના છોકરાઓમાં બુદ્ધિ ન આવે એટલે હું એમને જગાડી દઉં. માએ ઉવારણા લીધા કે હા મારો લાલો તમારા છોકરાઓને સુધારે છે તો અમારી છોકરાની ફરિયાદ કરો છો. જાઓ અડધૂત કરીને ગોપીઓને કાઢી મૂકી છે. ગોપીઓ બધી યમુના કિનારે જે વિચાર કરે છે કરવું શું. એક બાજુ ગમતું હતું, એમાંથી એક પ્રભાવતી નામની ગોપી બોલી છે કે તમે બધી માઈ ગાગરીઓ છો, આવે તો મારા ઘરે માખણ ખાવા, ખબર પાડી દઉં. કે આવી ચર્ચા ગોપીઓ વચ્ચે થઈ અને રાત્રે ઘેર જઈ એ જ ગોપીઓ એમના બાળકોને કહેવા લાગી કે તમે અમારા ઘેર આવીને ખાઈ જાવ છો તો તાકાત જ કોઈ પ્રભાવતીના તો જઈ બતાવો. સવારે આ જ વાત ગોપ બાળકોએ ભગવાનને કરી છે. ભગવાને કહ્યું આજે માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું, બાકી ખાવું નહીં. ગોવાળો કહે છે તારે જોવો તો ગાલાલા તો ખતરનાક છે, મારા વગર નહીં મૂકે. અરે ભલે આજે માખણ ખાવું તો એના ઘરનું ખાવું, નહીં તો નહીં ખાવું.
બધા ગોવાળિયાઓ પ્રભાવતીના ઘેર ગયા છે. ગોપી પાણી ભરવા ગઈ છે. ત્યાં જઈ માખણ ઉતાર્યું, માખણ ખાધું, બધાને ખવડાવ્યું. માખણ વધુ ત્યારે ગોવાળે પૂછ્યું, કાના માખણ વધુ કરવું શું? તો ભગવાને કહ્યું કે આ ગોપીને ટાઈમ મળતો એમ લાગતો નથી ને લીંપણ બધું ઉખડી ગયું છે. એક કામ કરો, લીપી દો. અંદર લીંપવાનું કહ્યું ને ગોવાળિયાએ બધું ઉમરા ઉપર લીપી દીધું અને સોકલ વાગીને ચાલી ગયા. થોડી વાર પછી આ પ્રભાવતી પાણી ભરીને આવી છે અને જેવી સોકળ ખોલી અને પછી જે થયું એનું વર્ણન હોય નહીં. તમને બધાને ખબર પડે શું થયું હોય. ઉમરા ઉપર માખણ હતું, લપસીને સીધી સામી દિવાલે થાય ને. વાલા ભક્તો, આટલા વર્ષો પછી 5000 વર્ષ પછી પણ જો આવી લીલાઓ સાંભળીને આપણને આનંદ થતો હોય તો વિચાર કરો કે જે ગોવાળિયાઓ સાથે રહીને ભગવાન સાથે લીલાઓ કરી છે કેટલો આનંદ થયો હશે. વાલા ભક્તો, જીવનમાં માંગવાનો વારો આવે તો કહેવાનું, ભગવાન બીજું કઈ ન બનાવે તો કઈ નહીં, પણ જો મને તારે બીજો જન્મ આપવો હોય ને તો મને ગોકુળ વૃંદાવનનો પશુ બનાવજે, પક્ષી બનાવજે, જેથી કરી આ મને ભગવાનનું સ્મરણ રહે. આવી લીલાઓ ભગવાન કરે છે. આટલા વર્ષો પછી પણ આમાંથી કેટલાય બધાએ ભાગવત કથાઓ સાંભળી હશે, છતાં પણ આવું સાંભળતા આનંદ આવે છે. કેમ કે આવી ભગવાનની લીલાઓ છે. ભગવાને બધાના ગોપીઓના મન ચિત્ત ચોરી લીધા છે. એક કથા બતાવી પછી એક વખત ભાઈઓ સાથે રમતા હતા અને ભગવાને માટી ખાધી છે અને દાઉદી જોઈ ગયા, કાન્હા તે માટી ખાધી, હવે હા પાડું તો માં મારે, ના પાડું તો મોટા ભાઈ મારે. એટલે કહ્યું છે, ના અહમ રક્ષિત્વા મૃતિકા, મેં માટી નથી ખાધી, મેં તો વ્રજની રજ ખાધી છે. કનૈયાએ મોઢું બતાવ. કનૈયાએ મોઢું ખોલ્યું છે તો માં યશોદાને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. માને થયું કે આ કોઈ બ્રહ્મ લાગે છે. ભગવાને થયું કે માને જો ખબર પડશે કે આ બ્રહ્મ છે તો મને માનો પ્રેમ મળશે નહીં, એટલે માયાની ચાદર ઉડાડી દીધી છે. આ જગતમાં 3 પ્રકારની માયા છે. એક પોતાની માયા, બીજી વિમુખ માયા, સ્વજન માયા અને સ્વમોહિની માયા. આ 3 પ્રકારની માયા છે. અને પરમાત્માને પોતે પણ સ્વમોહિની માયા લાગેલી હતી. તો કોની સ્વમોહિની માયા? એટલે કે છે રાધાજીની માયા લાગી. ભાગવતની અંદર કોઈ પણ જગ્યાએ રાધાજી નામનો ઉલ્લેખ નથી, પણ ભગવાનને આ સ્વમોહિની માયા લાગેલી. એટલે આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે છે અને કૃષ્ણ એકલા એવા છે કે જે રાધાજી કહે એમ કરે છે. એટલે વાલા ભક્તો, એવું પણ લખ્યું છે કે તમે કૃષ્ણ કૃષ્ણ નહીં કરો તો ચાલશે, જો રાધે રાધે બોલશો ને તો પણ મારો ઠાકોરજી ખૂબ ખુશ થશે. એક વખત બોલો રાધે રાધે. ખાલી રાધે રાધે બોલવાથી પણ ભગવાન ખુશ થાય છે, ભલે અમને નામ ન લો, કારણ કે એને સ્વમોહિની માયા લાગેલી હતી. ત્યાર પછી ભગવાનનું એક નામ દામોદર પડ્યું છે. દામોદર નામ કેમ પડ્યું? તો કે છે એક દિવસ માં પોતે જ્યારે દધી મંથન કરવા બેઠા છે, હજારો નોકર હોવા છતાં પોતે દધી મંથન કરી રહ્યા છે. આપણને એવું શીખવે છે કે જ્યારે કોઈ વિશેષ માણસ માટે અથવા ભગવાન માટે કઈ ભોગ બનાવવો હોય ને તો વાલા ભક્તો જાતે બનાવવો પડે. આ એવું શીખવે છે, તમે બહારથી કદાચ 500 રૂપિયાનો હાર ગુલાબનો લાવી અને ભગવાન કે માતાજીને પહેરાવો
તો ઠીક છે, પણ સાથે 5-10 તુલસીની પત્તા લઈને જો માળા બનાવીને પહેરાવો ને તો એ હાર કરતા પણ ભગવાન વધારે ખુશ થશે. કેમ કે પોતાના હાથે બનાવેલી છે અને ભગવાનને તમે પોતાના હાથે બનાવેલું આપો ને એ વધારે સ્વીકાર કરે છે વાલા. તો એક વખત માં યશોદા ગીત ગાતા ગાતા દધી મંથન કરી રહી છે અને માનું રૂપ જોવો તો રમણીય રૂપ હતું. રેશમી કપડા પહેરી અને દધી મંથન કરવા બેઠા છે. વાલા ભક્તો, જ્યારે ભગવાન માટે કઈ રસોઈ બનાવીએ કઈ ભોગ બનાવીએ તો રેશમી કપડા ધારણ કરવા પડે, કારણ કે એમાં આભડછેદ લાગતો નથી. માની ઈચ્છા હતી કે મારા લાલા માટે હું રસોઈ બનાવું, દધી મંથન જાતે કરું, પરંતુ ભગવાનમાં એવું કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ, તો ભગવાનને જે આપે ભગવાન સ્વીકાર કરે. પણ આ વખતે ઘટના ઊંધી બની. માં યશોદાજી એને દધી મંથન કરી પોતે દહીં આપવા માટે, પોતે દૂધ આપવા માટે બેઠા છે અને ભગવાને માંગણી કરી કે માં, મારે આ દૂધ નથી પીવું, મને તારું દૂધ આપ. તારા પૈસામાંથી જે દૂધ વહે છે દૂધ પીવું છે. આપણને થાય કે ભગવાનને આપણે આપીએ સ્વીકારીને ભગવાને ઊંધી માંગણી કરી, પણ ભગવાનનો ઈરાદો એવો હતો કે મારી માએ આ બધું બનાવ્યું છે ને, કેટલું કષ્ટ પડ્યું હશે, મારે એવું કષ્ટ વાળું નહીં, મને તારું દૂધ જોઈએ છે. ભગવાને માં યશોદાના દૂધની માંગણી કરી છે. માં યશોદા 100 ગાયોને દોવે, એ દૂધ ભેગું કરી અને 10 ગાયોને પાય, એ દૂધ પછી દૂધ દોઈ અને જે દૂધ આવે જેને ગંગી ગાયનું દૂધ, એ દૂધ ભગવાનને આપતા. પણ આ વખતે ભગવાને ઊંધી માંગણી કરી. યશોદાજી લાલાને લઈ પોતાના ખોળામાં પૈપાન કરાવે છે. સામે ચૂલા ઉપર દૂધ ઉકળતું હતું. મને તરત યાદ આવ્યું કે ચૂલા પર દૂધ ચાલુ છે, અધૂરું પૈપાન કરાવી લાલાને છોડીને દૂધ ઉતારવા માટે ગયા છે. ભગવાનને ગુસ્સો આવ્યો કે મને અધૂરું દૂધ પીને છોડીને માં લૌકિક પદાર્થોમાં એનું મન લાગ્યું. ત્યાં આગળ પથ્થરો પડ્યો તો એ પથ્થરો લઈને દહીંની ગોળી ફોડી નાખી. આ દહીંની ગોળી ફૂટી ત્યારે માને ખૂબ દુઃખ થયું. કેમ કે આ ગોળી પિયરમાંથી આવેલી હતી અને પિયરમાંથી આવેલી વસ્તુ કઈ નુકસાન થાય ને તો દુઃખ થાય. ગોળી ફોડી નાખી, બધું દહીં ઢળાયું છે. માં ગુસ્સે ભરાયા. ભગવાન ગોળી ફોડીને બહાર નીકળીને દોડ્યા છે. માં યશોદા એની પાછળ લાકડી લઈને દોડ્યા છે કે ઉભો રે કના, ઉભો રે તું. કાનો આગળ, માં પાછળ. થોડે દૂર ગયા, માં થાકી ગયા, લાકડી ફેંકી અને ઓટલા ઉપર જઈ બેઠા છે. વાલા ભક્તો, જ્યાં સુધી લાકડી હતી ત્યાં સુધી ભગવાન પકડાયા નથી. જેવી લાકડી ફેંકી એવા ભગવાન સામે આવીને ઉભા રહ્યા છે. કહેવાનો તાત્પર્ય એવું છે કે આપણા ઉપર, આપણામાં જ્યાં સુધી અભિમાન રૂપી લાકડી હશે ને ત્યાં સુધી ભગવાન તમારી સામે નહીં આવે. એ અભિમાન રૂપી લાકડીને ફેંકી દેશો તો ભગવાન અવશ્ય તમારા આગળ આવીને ઉભા રહેશે. ભગવાન માના આગળ આવ્યા છે. માએ લાવી અને ખાંડડિયામાં બાંધ્યા છે અને જેમ બાંધવા જાય એમ દોરી ટૂંકી પડે અને પછી ખાંડડિયા સાથે ભગવાનને બાંધ્યા છે. આ ભગવાનની દામોદર લીલા છે. ઉદરના ભાગે બાંધ્યા છે એટલે દામોદર આ લીલા કરી ભગવાને. ભગવાન રડવા લાગ્યા. માં યશોદાથી બાંધી અને પોતાના કામે વળ્યા છે. ભગવાને જોયું કે રડવાનો અવાજ કોઈ સાંભળતું નથી તો ખોટી બૂમો પાડીને કરવાનું શું. અને
ખાંડણીયા સાથે એ બહાર જવા માટે પ્રયત્ન કરે છે અને ખાંડણીયો એક બંને વૃક્ષના વચ્ચે ભરાયો છે અને એ વૃક્ષ બંને ઉખડે છે અને એમાંથી યમલાર્જુન નામના બે ગણો ઉત્પન્ન થાય છે. મૂળ સહિત ધરાશયી થયા વૃક્ષો. તો આ બે ગણો જે ઉત્પન્ન થયા કોણ હતા? તો કે છે મણિગ્રીવ અને નલ કુબેર, જે કુબેરના દીકરાઓ હતા. પૈસાના મદથી અભિમાનથી એમને શ્રાપ મળેલો. આ કથા આધ્યાત્મિક અર્થમાં આપણને એવું સમજાવે છે કે તમારા દીકરાઓ કઈ ખોટું કામ તો નથી કરતા ને. કારણ કે રૂપિયાવાળાના દીકરા ગમે તે કરે ભાઈ. તો એમને અમે પોતે પૈસાદાર છીએ એવો અભિમાન હતું. બીજા નંબરમાં દારૂ પીતા. ત્રીજા નંબરમાં નિવસ્ત્ર થઈને સરોવરમાં સ્નાન કરતા હતા. નારદજી નીકળ્યા છે અને વસ્ત્ર એમને ધારણ ન કર્યા એટલે નારદજીએ કહ્યું છે તમે જળ થજો. એ શ્રાપ પણ મળેલો. અને ચોથો દોષ હતો એમને ગણિકાઓનો સંગ થયેલો. આ 4 પ્રકારના દોષોથી એ વૃક્ષો બન્યા છે. પરંતુ ભગવાનનો સંગ થવાથી એમનો ઉદ્ધાર થયો. માફી માંગી છે, એમને માફ કરો. અમારી વાણીમાં સદા તમારું નામ રહે, અમારી વાણી તમારો ગુણાનુવાદ ગાયા કરે એવું વરદાન આપો. ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો છે. આ દ્રશ્ય જોઈ યશોદાજીએ વિચાર કર્યો કે હવે ગોકુળમાં રહેવું નથી, આપણે વૃંદાવનમાં રહેવા જતા રહીએ. જતા જતા સુખિયા માલણ ઉપર પણ ભગવાન કૃપા કરતા ગયા છે. આ સુખિયા માલણ એટલે એનો અર્થ એવો છે કે જે જેટલામાં છે એટલામાં સંતોષ પામે એને સુખિયા કહેવામાં આવે છે. સુખિયા માલણ ઉપર કૃપા કરી અને વૃંદાવનમાં પરિવાર સાથે રહેવા ગયા છે. ત્યારબાદ યમુના કિનારે બકાસુર નામનો રાક્ષસ આવે છે. બકાસુર એટલે બગલો. આધ્યાત્મિક અર્થમાં યમુના એટલે ભક્તિ અને બગલો એટલે દંભ. તો ભાઈ વારે વારે કહું છું ભક્તિમાં હંમેશા દંભ હોવો ન જોઈએ. ભક્તિ એ નિર્મળ મનથી કરવી જોઈએ. એટલે જ તો સમજિયાળામાં અભણ એવી ગંગા સતી પાનબાઈ કહે છે કે ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી હોય તો વાલા અભિમાન ન જોઈએ. કારણ કે ભક્તિ એ કોઈને બતાવવાનું સાધન નથી. ભક્તિ તો પરમાત્માને રાજી કરવા માટે છે. ભક્તિમાં ટીલા ટપકા માળા આ બધું ધારણ નહીં કરો તો ચાલશે. તમારું દિલ ચોખ્ખું હોય અને ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરો તો એ ભક્તિથી ભગવાન અવશ્ય રાજી થશે. સાચી ભક્તિ કોને કહેવાય? તો કહે છે ભક્તિ કરતા કરતા આંખમાંથી આંસુ આવી જાય તો સમજવું એ આપણી ભક્તિ સાચી છે અને ભગવાને એને સ્વીકારી છે. લક્ષ્મણજીએ રામને પૂછેલું કે મોટાભાઈ સાચી ભક્તિ કોને કહેવાય? ત્યારે રામજીએ કહેલું મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા. મારી ભક્તિ કરતો જો તમારા આંખની અંદર આંસુ આવી જાય તો સમજી લેવું કે ભક્તિ સાચી છે, એ ભક્તિનો સ્વીકાર થયો છે. પછી ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. પછી એ કથા બતાવી અને ભગવાને સૌપ્રથમ પહેલા વહેલું વન ભોજન રાખ્યું. આ વન ભોજનની અંદર બધાને કહ્યું જે જે વસ્તુ તમારી પાસે હોય એ લઈને આવજો, આપણે બધા વન ભોજન કરીશું. બધા જ ગોવાળ જુદા જુદા પ્રકારની વસ્તુઓ લઈને આવ્યા છે. પણ એક મધુમંગલ એક ઝાડ પાસે ઉભો રહ્યો છે, જમવા બેસતો નથી. ભગવાને કહ્યું બધા જ મધુમંગલ ક્યાં? તો કે છે એક ઝાડ પાસે ઉભો છે. ભગવાને કહ્યું ચાલ મધુમંગલ
તો મધુમંગલમાં એનો વિચાર એવો હતો કે હું ઘેરથી કંઈ લાવ્યો નથી તો મારે આ બધાના ભેગું શી રીતે બેસાય. વાલા ભક્તો, આ એ પણ એક કુવાડ આપણને શીખવે છે કે જો આપણે કંઈ ન આપી શકીએ તો આપણને એમના પાસેથી લેવાનો કોઈ અધિકાર નથી. આપણે કંઈક અંદર આપી શકીએ તો જ કંઈક અંદરથી મેળવી શકવાનો આપણને અધિકાર છે. ભગવાને એને દોડીને પકડીને લાવ્યા છે. એની પાસે ખાટી છાશ હતી. એ શરમનો મારો છાશ પોતે પીવા જાય છે અને છાશ પીતા પીતા જે ટપકા પડે છે ને એ ટપકા ભગવાને પીધા છે. ભગવાને પાસે દહીં હતું, બધાને દહીં આપ્યું છે, પોતે ખાવા માટે દહીં થઈ ગયે છે. એટલે ભગવાન ગોવાળોના હાથ ચાટે છે. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું છે. બ્રહ્માજીને અભિમાન થયું કે આખી દુનિયાનું સર્જન મેં કર્યું છે અને મેં એવું સાંભળ્યું છે કે બ્રહ્મ જન્મી ચૂક્યા છે, તો શું આવું એઠો ખાનારો બ્રહ્મ હશે? આ બ્રહ્મ ન હોઈ શકે. અને ગોવાળિયાઓ ગાયો સાથે એમનું હરણ કરીને સ્વર્ગમાં લઈ ગયા છે. ભગવાને આ જોયું. એ વખતે પણ ભગવાન કહી શકતા હતા કે બ્રહ્મા, હું પોતે જ બ્રહ્મ છું અને હું પણ તમારી માફક આ સર્જન કરી શકું છું. પણ વાલા ભક્તો, ઝેરને ઉતારવા ઝેરની જરૂર પડે. કોઈ પૈસાદાર બહુ અભિમાન કરતો હોય અને એની આગળ એનાથી વધારે પૈસાદાર લાવી દો તો એનું અભિમાન ઓછું થઈ જાય. તેલ વાળા હાથ થયા હોય તો સાબુથી ધોવા પડે, પણ તમને વાલા ભક્તો ખબર છે કે સાબુ બનાવવું હોય તો મારે તેલ જોઈએ ને જોઈએ. એટલે કહ્યું છે ઝેર ઉતારવા માટે ઝેરની જરૂર પડે. ભગવાને એ વખતે કશું ન કહ્યું અને પોતે ગોવાળ, ગાયો બધું સ્વરૂપ બનાવી દીધું છે. સાંજે સૌના ઘેર પણ ગોવાળ ગયા છે. આ દ્રશ્ય 1 વર્ષ સુધી ચાલ્યું. બ્રહ્માજીને ખબર પડી કે હું આ બધાને ઉપર લાવ્યો છું, એવા ને એવા બધા પૃથ્વી ઉપર પણ છે, તો ખરેખર આ બ્રહ્મ છે અને બ્રહ્મ જન્મી ચૂક્યા છે એમ વિચારી બ્રહ્માજી બધાને પાછા આવી લઈ અને ભગવાન પાસે માફી માંગે છે કે પ્રભુ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. ખરેખર મારાથી પણ વધારે સારું સર્જન તમે કરી શકો છો. ત્યારે ભગવાને કહ્યું, બ્રહ્મા, કોઈ દિવસ કોઈ વાતનું અભિમાન ન કરવું. કદાચ તમને ભગવાને શક્તિ આપી છે તો તમે કરી શકો, એમાં શું? કોઈ પણ વાતનું અભિમાન ન કરવું. વાલા ભગવાને તમને સંપદા, શક્તિ અને પૈસાદાર બનાવ્યા હોય ને તો કોઈના કામમાં આવજો. અવશ્ય ભગવાન તમારું કલ્યાણ કરશે. અભિમાન ન કરતા ભગવાને બ્રહ્માજીના મદનો નાશ કર્યો છે કે હું સૃષ્ટિનો સર્જક તો ખરો, પણ એક જ ક્ષણમાં ન કરી શકું, મને માફ કરો. બ્રહ્માજીનો મોહ ઉતાર્યો, કથા બતાવી. પછી એક ધેનુકાસુર નામનો અસુર આવ્યો છે, એનો ઉદ્ધાર કરી એને પણ મોક્ષ પામ્યો. પછી આગળ કાલીય નાગનું દમન કર્યું છે. આ કાલીય નાગને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે. કારણ કે આધ્યાત્મિક સ્વરૂપમાં એ ઇન્દ્રિય દાસ છે અને ઇન્દ્રિયોને મરાય નહીં, એને સજા અપાય. આપણું આંખ, કાન, નાક કંઈ ખરાબ કામ કરે તો એને મારી ન નખાય, પણ એને સજા અપાય. એમ કાલીય નાગ એ ઇન્દ્રિયાભ્યાસ છે, તે એને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે, એને નાખ્યો છે. અને યમુનાજીમાંથી એને રમણદીપ નામના ક્ષેત્રમાં મોકલી દીધો છે. એમનો નિગ્રહ કર્યો છે. 3 વાતે ભગવાને કાળી નાગને માર્યો નથી. એક તો એ ઇન્દ્રિય છે, બીજો કાળી નાગની પત્નીઓએ પ્રાર્થના કરી હતી પ્રભુ અમને વિધવા ન બનાવો, અને ત્રીજું જોવા જઈએ ને તો યમુના એટલે કાલિંદી, અને કાલિંદી એ ભગવાનની પત્ની પણ છે અને પત્નીના ગર્ભમાં રહેલું બાળક
એટલે ભગવાન એના પિતા ગણાય એ કારણે પણ કાળી નાગને માર્યો નથી. એને રમણદીપ નામના ક્ષેત્રમાં મોકલી અને એનો નિગ્રહ કર્યો. ત્યારબાદ દાવાગ્નિનું પાન કર્યું છે. ત્યારબાદ પ્રલંબાસુર નામનો અસુર આવ્યો, ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો છે. મિત્ર બનેલો હોવાથી ભગવાને એનો ઉદ્ધાર દાઉજી પાસે કરાવ્યો છે. કારણ મિત્રને મરાય નહીં. પછી વર્ષા ઋતુને શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. સુખદેવજી મહારાજ એક એક શ્લોક સાંભળીને પાછા આવ્યા અને વેણુગુલ કહેવામાં આવે છે. પછી અહીંયા ભગવાને વેણુનાદ કર્યો છે, વાંસળી વગાડી છે અને આ વાંસળીની કથા છે. બ્રહ્માજીએ પોતાની દીકરી સરસ્વતીને શ્રાપ આપેલો કે જા તું જળ બનીશ. આ શ્રાપ સાંભળી સરસ્વતી ભગવાન પાસે જઈ ભગવાને કહ્યું કે સમય આવશે એટલે હું તને ધારણ કરીશ. અત્યારે આ સમયમાં હું તને ન ધારણ કરી શકું. પછી આ વેણુનાદ કર્યો છે અને વાંસળી ભગવાને અધરામ પ્રીત કરી અને વેણુનાદ કરી. ત્યારે ગોપીઓને ઈર્ષા થઈ કે આપણે મિનિટે મિનિટે હરરોજ ભગવાનનું નામ દઈએ છીએ અને ભગવાનને હજુ પામી શકતા નથી. અને એક આ વાંસનો ટુકડો જે ભગવાનના હોઠ સુધી પહોંચી ગયો છે. આ ચર્ચા વાંસે સાંભળી ત્યારે વાંસે કહ્યું કે સાંભળો બહેનો, મને કેમ ભગવાને હોઠ સુધી લગાડી છે? કારણ કે અમે તાપ, તડકો, વરસાદ સહન કર્યા છે. અમે કુહાડા ઘા સહન કર્યા છે. અરે કાપીને જે લાવે ને એને પાછા ઝીણા ઝીણા અમારા ટુકડા કર્યા છે. અરે ટુકડા કરવા તો ઠીક, પણ પાછા ઝીણા ઝીણા કાણા પાડ્યા છે, છિદ્રો પાડ્યા છે. ત્યાં સુધી અમે સહન કર્યું છે. અને ભગવાન એના હોઠ ઉપર લગાવે છે અને એ બોલાવે ને એટલું જ બોલીએ છીએ. અમે વધારે બોલતા નથી. અમે ખાલી છીએ અંદરથી. અને વાલા ભક્તો, અંદરથી ખાલી હોઈએ ને, અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આનાથી જો તમે ખાલી હો ને તો તમે ભગવાનને સૌથી વાલા લાગો. ભગવાન તમને માથે લઈને ફરે છે. એટલે ગોપીઓ મને ભગવાને ત્યાં અડાડી છે. ભગવાન એવો વેણુનાદ કરે, ગાયો ચારો ખાવાનું ભૂલી જાય, વાછરદાઓ પોતે ગાયના ઓચળને મુખમાં લેવા જાય ને વાંસળી સાંભળે મોઢું બંધ ન થાય. આવી વેણુનાદ ભગવાને કર્યો છે. આ બધી ગોપીઓ આ વાંસળી સાંભળીને જે ગીત ગાય એને વેણુ ગીત કહેવામાં આવ્યું છે. ગોપીઓ બધી વાતો કરે છે કે આપણી આંખો ક્યારે ખરી કહેવાય? તો કહે છે ભગવાન જ્યારે ગાયો ચરાવીને આવતા હોય, સાંજનો સમય હોય, ઝીણી ઝીણી રડ ઉઠતી હોય, એમના વાળ વિખરાયેલા હોય અને એવા સમયે જો કૃષ્ણને જોવામાં આવે ને તો હૃદયને ખૂબ આનંદ થાય. આવી ચર્ચાઓ ગોપીઓ કરી રહી છે. પછી આગળ કૃષ્ણ આપણને જુએ, આપણે કૃષ્ણને જોઈએ, આપણી આંખોની સાર્થકતા વધે, આવી ગોપીઓ ચર્ચા કરી રહી છે. પછી આગળ જતા એક મોરલાએ રાધાજી સાથે ભગવાનને મિલન કરાવ્યું છે. ભગવાન મોરપીંછ ધારણ કરે છે. કેમ કે જો સૌથી પહેલું રાધાજી સાથે મિલન કરાવ્યું હોય ને તો એ મોરે કરાવ્યું છે. એટલે ભગવાન મોરપીંછ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. જ્યારે રાધાજીને પહેલી વાર જોયા ને ત્યારે કનૈયાને જબ દેખી વૃષભાનો દુલારી હઈ બીચ ઉઠી ન ખૂટ બંસી રહી ગઈ હાથ में फिर न लागी फूक. ભગવાને જ્યારે રાધાજીને જોયા ત્યારે વાંસળી પણ વાગવાની બંધ થઈ ગઈ, ફૂંક મારવાનું બંધ થઈ ગયું. એવું રાધાજીનું સ્વરૂપ હતું. પણ એકલા ભગવાનની આવી પરિસ્થિતિ થઈ નથી, સામે રાધાજીને પણ એવી સ્થિતિ થઈ છે કે મટકી ભર રાધે જમના ટટકી
बिखरी जुल्फे गले पर लटकी, मटकी महकी रत्ना अटकी, वो आन मिले पर अटकी, માટલાની થઈ જાય કટકી કટકી। તો રાજાની દશા પણ આવી થઈ છે। પછી નંદ બાબાએ કહ્યું, લાલા આગળ કાત્યાયની વ્રત જે સ્ત્રીઓએ કર્યું છે એમનું ભગવાને મંગલ કર્યું છે એ કથા બતાવી। બ્રાહ્મણોનો જે યજ્ઞ થયો એમાં બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી એ કથા બતાવી। અને પછી સૌ લોકો નવા વર્ષમાં પ્રવેશ્યા છે અને નવા વર્ષમાં વડીલોને વંદન કરી અને આશીર્વાદ લઈને બેઠા છે। એવામાં નંદ બાબાએ એક પ્રશ્ન કર્યો છે કે લાલા ચાલો આપણે ઇન્દ્રની પૂજા કરીએ। તો કે છે ઇન્દ્રની પૂજા શા માટે? તો કે છે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, આપણે ઇન્દ્રની પૂજા કરીએ। ભગવાન કહે છે નહીં બાબા, કર્મણા જાયતે જંતુ કર્મણેય વિનિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેય ઉપપદ્યતે। કોઈ કોઈને દુઃખ સુખ આપતું નથી, માણસના કર્મો જ માણસને સુખ અને દુઃખી બનાવે છે। માટે શા માટે ઇન્દ્રની પૂજા કરવી જોઈએ? આપણને જે આજીવિકા આપે ને એની પૂજન કરવું પડે। આ પ્રકૃતિનું પૂજન કરો, આ પ્રકૃતિનું પૂજન કરવાથી આપણને ઘણું બધું મળે છે। ઘણી બધી ચર્ચા થઈ, બાબાએ બહુ કહ્યું કે આપણે ઇન્દ્રની પૂજા કરીએ। ભગવાન માન્યા નહીં કે આપણે પ્રકૃતિની પૂજા કરીએ, કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરશો ને તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે। અત્યારે તમે જુઓ આ ગ્લોબલ વોર્મિંગમાં 45-50 સુધી ડિગ્રી ગરમી પહોંચી છે। એનું કારણ માં યશોદા 100 ગાયોને દોવે, એ દૂધ ભેગું કરી અને 10 ગાયોને પાય, એ દૂધ પછી દૂધ દોઈ અને જે દૂધ આવે છે ગંગી ગાયનું દૂધ, એ દૂધ ભગવાનને આપતા। પણ આ વખતે ભગવાને ઊંધી માંગણી કરી। યશોદાજી લાલાને લઈ પોતાના ખોળામાં પૈપાન કરાવે છે। સામે ચૂલા ઉપર દૂધ ઉકળતું હતું। મને તરત યાદ આવ્યું કે ચૂલા પર દૂધ ચાલુ છે, અધૂરું પૈપાન કરાવી લાલાને છોડીને દૂધ ઉતારવા માટે ગયા છે। ભગવાનને ગુસ્સો આવ્યો કે મને અધૂરું દૂધ પીને છોડીને માં લૌકિક પદાર્થોમાં એનું મન લાગ્યું। ત્યાં આગળ પથ્થરો પડ્યો તો એ પથ્થરો લઈને દહીંની ગોળી ફોડી નાખી। આ દહીંની ગોળી ફૂટી ત્યારે માને ખૂબ દુઃખ થયું, કેમ કે આ ગોળી પિયરમાંથી આવેલી હતી અને પિયરમાંથી આવેલી વસ્તુ કઈ નુકસાન થાય ને તો દુઃખ થાય। ગોળી ફોડી નાખી, બધું દહીં ઢળાયું છે। માં ગુસ્સે ભરાયા। ભગવાન ગોળી ફોડીને બહાર નીકળીને દોડ્યા છે। માં યશોદા એની પાછળ લાકડી લઈને દોડ્યા છે કે ઉભો રે કના, ઉભો રે તું। કાનો આગળ, માં પાછળ। થોડે દૂર ગયા, માં થાકી ગયા, લાકડી ફેંકી અને ઓટલા ઉપર જઈ બેઠા છે। વાલા ભક્તો, જ્યાં સુધી લાકડી હતી ત્યાં સુધી ભગવાન પકડાયા નથી। જેવી લાકડી ફેંકી એવા ભગવાન સામે આવીને ઉભા રહ્યા છે। કહેવાનો તાત્પર્ય એવું છે કે આપણા ઉપર, આપણામાં જ્યાં સુધી અભિમાન રૂપી લાકડી હશે ને ત્યાં સુધી ભગવાન તમારી સામે નહીં આવે। એ અભિમાન રૂપી લાકડીને ફેંકી દેશો તો ભગવાન અવશ્ય તમારા આગળ આવીને ઉભા રહેશે। ભગવાન માના આગળ આવ્યા છે। માએ લાવી અને ખાંડડિયામાં બાંધ્યા છે અને જેમ બાંધવા જાય એમ દોરી ટૂંકી પડે અને પછી ખાંડડિયા સાથે ભગવાનને બાંધ્યા છે। આ ભગવાનની દામોદર લીલા છે।
ઉદરના ભાગે બાંધ્યા છે. એટલે દામોદર આ લીલા કરી ભગવાને. ભગવાન રડવા લાગ્યા. માં યશોદાજી બાંધી અને પોતાના કામે વળ્યા છે. ભગવાને જોયું કે રડવાનો અવાજ કોઈ સાંભળતું નથી, તો ખોટી બૂમો પાડીને કરવાનું શું? અને ખાંડણીયા સાથે એ બહાર જવા માટે પ્રયત્ન કરે છે. અને ખાંડણીઓ એક બંને વૃક્ષના વચ્ચે ભરાયો છે અને એ વૃક્ષ બંને ઉખડે છે અને એમાંથી યમલા અર્જુન નામના બે ગણો ઉત્પન્ન થાય છે. મૂળ સહિત ધરાશયી થયા વૃક્ષો. તો આ બે ગણો જે ઉત્પન્ન થયા કોણ હતા? તો કે છે મણિગ્રીવ અને નલ કુબેર, જે કુબેરના દીકરાઓ હતા. પૈસાના મદથી અભિમાનથી એમને શ્રાપ મળેલો. આ કથા આધ્યાત્મિક અર્થમાં આપણને એવું સમજાવે છે કે તમારા દીકરાઓ કઈ ખોટું કામ તો નથી કરતા ને. કારણ કે રૂપિયાવાળાના દીકરા ગમે તે કરે ભાઈ. તો એમને અમે પોતે પૈસાદાર છીએ એવો અભિમાન હતું. બીજા નંબરમાં દારૂ પીતા. ત્રીજા નંબરમાં નિવસ્ત્ર થઈને સરોવરમાં સ્નાન કરતા હતા. નારદજી નીકળ્યા છે અને વસ્ત્ર એમને ધારણ ન કર્યા એટલે નારદજીએ કહ્યું છે તમે જળ થજો. એ શ્રાપ પણ મળેલો. અને ચોથો દોષ હતો એમને ગણિકાઓનો સંગ થયેલો. આ ચાર પ્રકારના દોષોથી એ વૃક્ષો બન્યા છે. પરંતુ ભગવાનનો સંગ થવાથી એમનો ઉદ્ધાર થયો. માફી માંગી છે, એમને માફ કરો. અમારી વાણીમાં સદા તમારું નામ રહે, અમારી વાણી તમારો ગુણાનુવાદ ગાયા કરે એવું વરદાન આપો. ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો છે. આ દ્રશ્ય જોઈ યશોદાજીએ વિચાર કર્યો કે હવે ગોકુળમાં રહેવું નથી, આપણે વૃંદાવનમાં રહેવા જતા રહીએ. જતા જતા સુખિયા માલણ ઉપર પણ ભગવાન કૃપા કરતા ગયા છે. આ સુખિયા માલણ એટલે એનો અર્થ એવો છે કે જે જેટલામાં છે એટલામાં સંતોષ પામે એને સુખિયા કહેવામાં આવે છે. સુખિયા માલણ પર કૃપા કરી અને વૃંદાવનમાં પરિવાર સાથે રહેવા ગયા છે. ત્યારબાદ યમુના કિનારે બકાસુર નામનો રાક્ષસ આવે છે. બકાસુર એટલે બગલો. આધ્યાત્મિક અર્થમાં યમુના એટલે ભક્તિ અને બગલો એટલે દંભ. તો ભાઈ વારે વારે કહું છું ભક્તિમાં હંમેશા દંભ હોવો ન જોઈએ. ભક્તિ એ નિર્મળ મનથી કરવી જોઈએ. એટલે જ તો સમજિયાળામાં અભણ એવી ગંગા સતી પાનબાઈ કહે છે કે ભક્તિ રે કરવી જેને રાંક થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી હોય તો વાલા અભિમાન ન જોઈએ. કારણ કે ભક્તિ એ કોઈને બતાવવાનું સાધન નથી. ભક્તિ તો પરમાત્માને રાજી કરવા માટે છે. ભક્તિમાં ટીલા ટપકા માળા આ બધું ધારણ નહીં કરો તો ચાલશે. તમારું દિલ ચોખ્ખું હોય અને ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરો તો એ ભક્તિથી ભગવાન અવશ્ય રાજી થશે. સાચી ભક્તિ કોને કહેવાય? તો કહે છે ભક્તિ કરતા કરતા આંખમાંથી આંસુ આવી જાય તો સમજવું એ આપણી ભક્તિ સાચી છે અને ભગવાને એને સ્વીકારી છે. લક્ષ્મણજીએ રામને પૂછેલું કે મોટાભાઈ સાચી ભક્તિ કોને કહેવાય? ત્યારે રામજીએ કહેલું મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા. મારી ભક્તિ કરતો જો તમારા આંખની અંદર આંસુ આવી જાય તો સમજી લેવું કે ભક્તિ સાચી છે, એ ભક્તિનો સ્વીકાર થયો છે. પછી ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. પછી એ કથા બતાવી અને ભગવાને સૌપ્રથમ પહેલા વહેલું વન ભોજન રાખ્યું. આ વન ભોજનની અંદર બધાને કહ્યું જે જે વસ્તુ તમારી પાસે હોય એ લઈને આવજો, આપણે બધા વન ભોજન કરીશું.
બધા જ ગોવાળ જુદા જુદા પ્રકારની વસ્તુઓ લઈને આવ્યા છે, પણ એક મધુ મંગલ એક ઝાડ પાસે ઉભો રહ્યો છે, જમવા બેસતો નથી. ભગવાને કહ્યું બધા છો તો મધુ મંગલ ક્યાં? તો કહે છે એક ઝાડ પાસે ઉભો છે. ભગવાને કહ્યું ચાલ મધુ મંગલ. તો મધુ મંગલમાં એનો વિચાર એવો હતો કે હું ઘેરથી કઈ લાવ્યો નથી, તો મારે આ બધાના ભેગું શી રીતે બેસાય? વાલા ભક્તો, આ એ પણ એક ગોવાળ આપણને શીખવે છે કે જો આપણે કઈ ના આપી શકીએ તો આપણને એમના પાસેથી લેવાનો કોઈ અધિકાર નથી. આપણે કઈક અંદર આપી શકીએ તો જ કઈક અંદરથી મેળવી શકવાનો આપણને અધિકાર છે. ભગવાને એને દોડીને પકડીને લાવ્યા છે. એની પાસે ખાટી છાશ હતી. એ શરમનો મારો છાશ પોતે પીવા જાય છે, અને છાશ પીતા પીતા જે ટપકા પડે છે ને એ ટપકા ભગવાને પીધા છે. ભગવાને પાસે દહીં હતું, બધાને દહીં આપ્યું છે, પોતે ખાવા માટે દહીં થઈ ગયે છે. એટલે ભગવાન ગોવાળોના હાથ ચાટે છે. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું છે. બ્રહ્માજીને અભિમાન થયું કે આખી દુનિયાનું સર્જન મેં કર્યું છે, અને મેં એવું સાંભળ્યું છે કે બ્રહ્મ જન્મી ચૂક્યા છે, તો શું આવું એઠો ખાનારો બ્રહ્મ હશે? આ બ્રહ્મ ન હોઈ શકે. અને ગોવાળિયાઓ ગાયો સાથે એમનું હરણ કરીને સ્વર્ગમાં લઈ ગયા છે. ભગવાને આ જોયું. એ વખતે પણ ભગવાન કહી શકતા હતા કે બ્રહ્મા, હું પોતે જ બ્રહ્મ છું, અને હું પણ તમારી માફક આ સર્જન કરી શકું છું. પણ વાલા ભક્તો, ઝેરને ઉતારવા ઝેરની જરૂર પડે. કોઈ પૈસાદાર બહુ અભિમાન કરતો હોય અને એની આગળ એનાથી વધારે પૈસાદાર લાવી દો તો એનું અભિમાન ઓછું થઈ જાય. તેલ વાળા હાથ થયા હોય તો સાબુથી ધોવા પડે, પણ તમને વાલા ભક્તો ખબર છે કે સાબુ બનાવવું હોય તો મારે તેલ જોઈએ ને જોઈએ. એટલે કહ્યું છે ઝેર ઉતારવા માટે ઝેરની જરૂર પડે. ભગવાને એ વખતે કશું ન કહ્યું, અને પોતે ગોવાળ ગાયો બધું સ્વરૂપ બનાવી દીધું છે. સાંજે સૌના ઘેર પણ ગોવાળ ગયા છે. આ દ્રશ્ય 1 વર્ષ સુધી ચાલ્યું. બ્રહ્માજીને ખબર પડી કે હું આ બધાને ઉપર લાવ્યો છું, એવા ને એવા બધા પૃથ્વી ઉપર પણ છે, તો ખરેખર આ બ્રહ્મ છે અને બ્રહ્મ જન્મી ચૂક્યા છે એમ વિચારી બ્રહ્માજી બધાને પાછા આવી લઈ અને ભગવાન પાસે માફી માંગે છે કે પ્રભુ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. ખરેખર મારાથી પણ વધારે સારું સર્જન તમે કરી શકો છો. ત્યારે ભગવાને કહ્યું, બ્રહ્મા, કોઈ દિવસ કોઈ વાતનું અભિમાન ન કરવું. કદાચ તમને ભગવાને શક્તિ આપી છે તો તમે કરી શકો, એમાં શું? કોઈ પણ વાતનું અભિમાન ન કરવું. વાલા ભગવાને તમને સંપદા, શક્તિ અને પૈસાદાર બનાવ્યા હોય ને તો કોઈના કામમાં આવજો. અવશ્ય ભગવાન તમારું કલ્યાણ કરશે. અભિમાન ન કરતા ભગવાને બ્રહ્માજીના મદનો નાશ કર્યો છે કે હું સૃષ્ટિનો સર્જક તો ખરો, પણ એક જ ક્ષણમાં ન કરી શકું, મને માફ કરો. બ્રહ્માજીનો મોહ ઉતાર્યો, કથા બતાવી. પછી એક ધેનુકાસુર નામનો અસુર આવ્યો છે, એનો ઉદ્ધાર કરી એને પણ મોક્ષ પામ્યો. પછી આગળ નાગનું દમન કર્યું છે. આ કાલીય નાગને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે. કારણ કે આધ્યાત્મિક સ્વરૂપમાં એ ઇન્દ્રિય દાસ છે, અને ઇન્દ્રિયોને મરાય નહીં, એને સજા અપાય. આપણું આંખ, કાન, નાક કઈ ખરાબ કામ કરે તો એને મારી ન નખાય, પણ એને સજા અપાય. એમ કાલીય નાગ એ ઇન્દ્રિયાભ્યાસ છે, તે એને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે, એને નાખ્યો છે. અને યમુનાજીમાંથી એને રમણદીપ નામના ક્ષેત્રમાં મોકલી દીધો છે. એમનો નિગ્રહ કર્યો છે. 3 વાતે ભગવાને કાળી નાગને માર્યો નથી.
એક તો એ ઇન્દ્રિય છે, બીજો કાળી નાગની પત્નીઓએ પ્રાર્થના કરી હતી પ્રભુ અમને વિધવા ન બનાવો, અને ત્રીજું જોવા જઈએ ને તો યમુના એટલે કાલિંદી, અને કાલિંદી એ ભગવાનની પત્ની પણ છે, અને પત્નીના ગર્ભમાં રહેલું બાળક એટલે ભગવાન એના પિતા ગણાય, એ કારણે પણ કાળી નાગને માર્યો નથી. એને રમણદીપ નામના ક્ષેત્રમાં મોકલી અને એનો નિગ્રહ કર્યો. ત્યારબાદ દાવા અગ્નિનું પાન કર્યું છે. ત્યારબાદ પ્રલંબાસુર નામનો અસુર આવ્યો, કોવાલિયાનું રૂપ લઈને આવ્યો છે. મિત્ર બનેલો હોવાથી ભગવાને એનો ઉદ્ધાર દાઉજી પાસે કરાવ્યો છે, કારણ મિત્રને મરાય નહીં. પછી વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. સુખદેવજી મહારાજ એક એક શ્લોક સાંભળીને પાછા આવ્યા અને વેણુભૂત કહેવામાં આવે છે. પછી અહીંયા ભગવાને વેણુનાદ કર્યો છે, વાંસળી વગાડી છે, અને આ વાંસળીની કથા છે. બ્રહ્માજીએ પોતાની દીકરી સરસ્વતીને શ્રાપ આપેલો કે જ્યાં તું જળ બનીશ. આ શ્રાપ સાંભળી સરસ્વતી ભગવાન પાસે જઈ ભગવાને કહ્યું કે સમય આવશે એટલે હું તને ધારણ કરીશ, અત્યારે આ સમયમાં હું તને ન ધારણ કરી શકું. પછી આ વેણુનાદ કર્યો છે, અને વાંસળી ભગવાને અધરામ પ્રીત કરી અને વેણુનાદ કરી. ત્યારે ગોપીઓને ઈર્ષા થઈ કે આપણે મિનિટે મિનિટે હરરોજ ભગવાનનું નામ લઈએ છીએ અને ભગવાનને હજુ પામી શકતા નથી, અને એક આ વાંસનો ટુકડો જે ભગવાનના હોઠ સુધી પહોંચી ગયો છે. આ ચર્ચા વાંસે સાંભળી ત્યારે વાંસે કહ્યું કે સાંભળો બહેનો, મને કેમ ભગવાને હોઠ સુધી લગાડી છે? કારણ કે અમે તાપ, તડકો, વરસાદ સહન કર્યા છે, અમે કુહાડા ઘા સહન કર્યા છે, અરે કાપીને જે લાવે ને એને પાછા ઝીણા ઝીણા અમારા ટુકડા કર્યા છે. અરે ટુકડા કરવા તો ઠીક, પણ પાછા ઝીણા ઝીણા કાણા પાડ્યા છે, છિદ્રો પાડ્યા છે, ત્યાં સુધી અમે સહન કર્યું છે. અને ભગવાન એના હોઠ ઉપર લગાવે છે, અને એ બોલાવે ને એટલું જ બોલીએ છીએ, અમે વધારે બોલતા નથી. અમે ખાલી છીએ અંદરથી. અને વાલા ભક્તો, અંદરથી ખાલી હોઈએ ને, અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આનાથી જો તમે ખાલી હો ને તો તમે ભગવાનને સૌથી વાલા લાગો છો. ભગવાન તમને માથે લઈને ફરે છે, એટલે ગોપીઓ મને ભગવાને ત્યાં અડાડી છે. ભગવાન એવો વેણુનાદ કરે, ગાયો ચારો ખાવાનું ભૂલી જાય, વાછરદાઓ પોતે ગાયના ઓચળને મુખમાં લેવા જાય ને વાંસળી સાંભળે મોઢું બંધ ન થાય. આવી વેણુનાદ ભગવાને કર્યો છે. આ બધી ગોપીઓ આ વાંસળી સાંભળીને જે ગીત ગાય એને વેણુ ગીત કહેવામાં આવ્યું છે. ગોપીઓ બધી વાતો કરે છે કે આપણી આંખો ક્યારે ખરી કહેવાય? તો કે છે ભગવાન જ્યારે ગાયો ચરાવીને આવતા હોય, સાંજનો સમય હોય, ઝીણી ઝીણી રણ ઉઠતી હોય, એમના વાળ વિખરાયેલા હોય, અને એવા સમયે જો કૃષ્ણને જોવામાં આવે ને તો હૃદયને ખૂબ આનંદ થાય. આવી ચર્ચાઓ ગોપીઓ કરી રહી છે. પછી આગળ કૃષ્ણ આપણને જુએ, આપણે કૃષ્ણને જોઈએ, આપણી આંખોની સાર્થકતા વધે, આવી ગોપીઓ ચર્ચા કરી રહી છે. પછી આગળ જતા એક મોરલાએ રાધાજી સાથે ભગવાનને મિલન કરાવ્યું છે. ભગવાન મોરપીંછ ધારણ કરે છે. કેમ કે જો સૌથી પહેલું રાધાજી સાથે મિલન કરાવ્યું હોય ને તો એ મોરે કરાવ્યું છે. એટલે ભગવાન મોરપીંછ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. જ્યારે રાધાજીને પહેલી વાર જોયા ને ત્યારે કનૈયાને જબ દેખી વૃષભાનો દુલારી હઈ બીચ ઉઠી ન ખૂટ બંસી રહી ગઈ હાથ में फिर न लागी फूक. ભગવાને જ્યારે રાધાજીને જોયા
થઈ નથી, સામે રાધાજીને પણ એવી જ સ્થિતિ થઈ છે કે મટકી ભર રાધે જમના ટટકી, बिखरी जुल्फे गले पर लटकी, मटकी महकी रत्ना टटकी, वो आन मिले पर अटकी, માટલાની થઈ જઈ કટકી કટકી। તો રાધાજીની દશા પણ આવી થઈ છે। પછી નંદ બાબાએ કહ્યું, લાલા આગળ કાત્યાયની વ્રત જે સ્ત્રીઓએ કર્યું છે એમનું ભગવાને મંગલ કર્યું છે એ કથા બતાવી। બ્રાહ્મણોનો જે યજ્ઞ થયો એમાં બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી એ કથા બતાવી। અને પછી સૌ લોકો નવા વર્ષમાં પ્રવેશ્યા છે અને નવા વર્ષમાં વડીલોને વંદન કરી અને આશીર્વાદ લઈને બેઠા છે। એવામાં નંદ બાબાએ એક પ્રશ્ન કર્યો છે કે લાલા ચાલો આપણે ઇન્દ્રની પૂજા કરીએ। તો કે છે ઇન્દ્રની પૂજા શા માટે? તો કે છે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, આપણે ઇન્દ્રની પૂજા કરીએ। ભગવાન કહે છે નહીં બાબા, કર્મણા જાયતે જંતુ કર્મણેય વિનિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેય વિપત્યતે। કોઈ કોઈને દુઃખ સુખ આપતું નથી, માણસના કર્મો જ માણસને સુખ અને દુઃખી બનાવે છે। માટે શા માટે ઇન્દ્રની પૂજા કરવી જોઈએ? આપણને જે આજીવિકા આપે ને એની પૂજન કરવું પડે। આ પ્રકૃતિનું પૂજન કરો, આ પ્રકૃતિનું પૂજન કરવાથી આપણને ઘણું બધું મળે છે। ઘણી બધી ચર્ચા થઈ, બાબાએ બહુ કહ્યું કે આપણે ઇન્દ્રની પૂજા કરીએ। ભગવાન માન્યા નહીં કે આપણે પ્રકૃતિની પૂજા કરીએ, કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરશો ને તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે। અત્યારે તમે જુઓ આ ગ્લોબલ વોર્મિંગમાં 45-50 સુધી ડિગ્રી ગરમી પહોંચી છે, એનું કારણ ગોવર્ધન પર્વતની પૂજા કરીએ। તો કેમ કે આપણને ગાયોને નિરણ ક્યાંથી મળે છે? તો કે પર્વતોમાં। તો આપણું આજીવિકા જે ચલાવતું હોય એની પૂજા કરવી જોઈએ, નહીં કે ઇન્દ્રની। એટલા માટે ભગવાનની વાત સાંભળી અને નંદ બાબા પણ પ્રકૃતિની પૂજા કરવા માટે તૈયાર થયા છે। બધા સમજી ગયા કે ખરેખર આપણી જે આજીવિકા હોય એની આપણે પૂજા કરવી પડે। સૌ ગોવાળ સાથે ભગવાન ગોવર્ધનની પૂજા કરવા માટે બધાને તૈયાર કર્યા છે। અને ભગવાને બધાને હાકલ કરી છે કે ચાલો આપણે બધા ભેગા મળી અને ગોવર્ધનની પૂજા કરવા જઈએ છીએ। અને ભગવાન બધાને ભેગા લઈ અને ગોવાળોને સાથે લઈ અને ગોવર્ધનની પૂજા કરવા માટે ચાલ્યા છે। એટલે જ કહ્યું છે માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા
કર્યા છે. ગોવર્ધનની પૂજા કેવી રીતે કરી, શું એને ભોગ ધરાવ્યો, એ આપણે આવતીકાલે એનું રસપાન કરીશું. આજે 5મા દિવસના સત્રને વિરામ આપતા પહેલા ભગવાન ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુજનના ચરણોમાં વંદન. આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, બોલીએ ભાગવત ભગવાન. આવતીકાલે કથાનો 6થો દિવસ, એટલે ગઈકાલે આપણે જેમ ભગવાનનો ઉત્સવ ઉજવ્યો જન્મનો, એમ આવતીકાલે ભગવાનના વિવાહ થશે. હવે આરતી માટે યજમાન શ્રીઓ આવેલા મહંત શ્રીનું સન્માન કરે છે. તાળીઓની ગડગડાટથી એમને વધાવી લઈએ.
કૃષ્ણ કનૈયા લાલ